કેશોદમાં મકર સંક્રાંતિની ઉજવણી પૂર્વે જરૂરિયાતમંદ ઘરોમાં ખીચડાનું વિતરણ કેશોદ લેવા પટેલ મહિલા મંડળના બહેનોએ કર્યું છે। મકર સંક્રાંતિ તહેવારને ધ્યાને રાખી 7 પ્રકારના ધાન્ય યુક્ત ખીચડાના ફૂડ પેકેટ તૈયાર કરી જરૂરિયાતમંદ લોકોના ઘરે જઈ વિતરણ કર્યું છે। આ સેવા કાર્યને સફળ બનાવવા મહિલા મંડળની બહેનોએ ઘઉં, જુવાર, બાજરો, ચણા, તુવેર, ચોખા, મગ સહિતના પૌષ્ટિક ધાન્ય ખીચડાનું પ્લાસ્ટિક બેગમાં પેકિંગ કરી ખીચડાનું દાન કર્યું હતું। લેવા પટેલ મહિલા મંડળની બહેનો દ્વારા મહિલાઓ આર્થિક પગભર બને તેવા અનેક સમાજના ઉત્થાન અને વાર તહેવારે લોક સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે। ત્યારે મકર સંક્રાંતિના તહેવારે 7 ધાન્ય યુક્ત ખીચડાના દાનનું ખૂબ મહત્વ હોય જરૂરિયાતમંદ લોકોના ઘરે જઈ ખીચડાના પેકેટનું વિતરણ કર્યું હતું, જેનો મુખ્ય હેતુ સુખી પરિવારની જેમ આર્થિક નબળા લોકોનો પરિવાર તહેવારોની સારી રીતે ઉજવણી કરી શકે તે છે, જેથી સમાજમાં રહેલી અસમાનતા દૂર થતા સારા વિચારોનું આદાન પ્રદાન થાય છે। આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં મહિલા મંડળના બહેનોએ ભાગ લીધો હતો। હું શારદાબેન રાખોલિયા, લેવા પટેલ મહિલા મંડળના પ્રમુખ। આજ રોજ અમારા સમસ્ત મહિલા મંડળ દ્વારા અત્યારે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરી નજીક આવી રહી છે, ત્યારે અમે આજ રોજ ખીચડાનું મહત્વ વધારે પડતું હોય છે સંક્રાંતના દિવસે, તો આજ રોજ અમે આ મહિલા મંડળ દ્વારા ખીચડાનું દાનના મહત્વને ધ્યાનમાં લઈ અને આજ રોજ અમે ખીચડાનું જુદા જુદા કઠોળ એટલે કે ચણા, જુવાર, મગ આવી રીતે બધા જ કઠોળ મિક્સ કરી અને પ્લાસ્ટિકમાં પેકિંગ કરી અને જરૂરિયાતમંદ બહેનોને, જરૂરિયાતમંદ જે ઘરો છે ત્યાં અમે જઈ અને વિતરણ કરીશું। અને એ આ સંક્રાંતના દિવસે જે આ ખીચડાનું જે મહત્વ છે એ મહત્વને ધ્યાનમાં લઈને ખાસ કરીને અમે આજે આ મંડળ દ્વારા, લેવા પટેલ મહિલા મંડળ દ્વારા અમે આયોજન કરેલું છે અને અમે ત્યારે બધાને દાન રૂપે વિતરણ કરશું ને એ જરૂરિયાતમંદ લોકો જે છે એ અમારી સાથે રહીને આ પર્વની ઉજવણી કરી અને એ પણ એમના વિચારોનો આદાન પ્રદાન કરે એવી સાથે અમે લોકોએ આ આયોજન કર્યું છે।